નમસ્કાર મિત્રો, આજે આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા યુદ્ધની ભારતીય અર્થવ્યવસ્થા પર શું અસર થઈ શકે છે। સૌથી પહેલી અસર છે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો। ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે। કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધે તો ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસના ભાવ પણ વધી શકે છે। બીજી અસર છે મોંઘવારીમાં વધારો। ઇંધણના ભાવ વધે એટલે પરિવહન ખર્ચ વધે છે, જેના કારણે ખાદ્ય પદાર્થો, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ બની શકે છે। પરિણામે સામાન્ય નાગરિકના ઘરખર્ચમાં વધારો થાય છે। ત્રીજી અસર છે રૂપિયો નબળો પડવો। તેલ ખરીદવા માટે વધુ ડોલરની જરૂર પડે છે, જેના કારણે ભારતીય રૂપિયાની કિંમત ઘટી શકે છે। રૂપિયો નબળો પડે તો આયાત વધુ મોંઘી બને છે। ચોથી અસર છે શેરબજારમાં અસ્થિરતા। યુદ્ધ અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારો સાવચેત બની જાય છે। પરિણામે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે। પાંચમી અસર છે જીડીપી વિકાસ દર ધીમો પડવો। તેલના વધતા ભાવ, વધતી મોંઘવારી અને વધતા આયાત ખર્ચના કારણે દેશની આર્થિક વૃદ્ધિ પર અસર પડી શકે છે। કેટલીક સંસ્થાઓના અંદાજ મુજબ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જીડીપી વૃદ્ધિ દરને ધીમો પાડી શકે છે। છઠ્ઠી અસર છે વિદેશમાં કામ કરતા ભારતીયો અને રેમિટન્સ પર અસર। મધ્ય પૂર્વના દેશોમાં લાખો ભારતીયો કાર્યરત છે। જો યુદ્ધ લાંબુ ચાલે તો રોજગારી અને આવક પર અસર થઈ શકે છે, જેના કારણે ભારતમાં આવતી રેમિટન્સમાં ઘટાડો થઈ શકે છે। સાતમી અને છેલ્લી અસર છે નિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર અસર। યુદ્ધના કારણે સમુદ્રી માર્ગો મોંઘા અથવા જોખમી બની શકે છે। શિપિંગ અને વીમા ખર્ચમાં વધારો થઈ શકે છે, જેના કારણે ભારતીય નિકાસકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। ટૂંકમાં કહીએ તો યુદ્ધની અસર માત્ર યુદ્ધગ્રસ્ત દેશો પૂરતી મર્યાદિત રહેતી નથી। તેની અસર વિશ્વના અનેક દેશો પર પડે છે, જેમાં ભારત પણ સામેલ છે। તમારા મતે આ 7 અસરોમાંથી કઈ અસર ભારત માટે સૌથી વધુ મહત્વની છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખો। વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક